પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંધુની વાત કરવાની સાથે પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદના આતંકીના ઇન્ટરવ્યૂને ટાંકીને કહ્યું કે હાલમાં જ વિશ્વએ જોયું કે આતંકી કેવી રીતે પોતાના ઇન્ટરવ્યૂમાં રડી રહ્યા છે। આ નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી, ઘરમાં ઘૂસીને મારે છે। જે આતંકવાદીઓએ માતા અને બહેનના સિંદૂર ઉજાડ્યા છે તેમના ઠેકાણાઓને સેનાએ તબાહ કરી દીધા છે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે મધ્યપ્રદેશના ધારમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે મંચ પરથી પણ સ્પષ્ટ સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આપી દેવામાં આવ્યો છે। વધુ એક વખત પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે। જે રીતે प्रधानमंत्री जी, आप युग पुरुष हैं, युग दृष्टा हैं और आपने एक समृद्ध और विकसित भारत की नींव रखी। अभी कल ही देश और दुनिया ने देखा है, फिर एक पाकिस्तानी आतंकी ने रो रो कर अपना हाल बताया है। साथियों, ये नया भारत है, ये किसी की परमाणु धमकियों से डरता नहीं है। ये नया भारत है, घर में घुसकर मारता है।